જિલ્લા તાલુકા પંચાયતોમાં ઉચાપત અને કૌભાંડ થયું છે। વિધાનસભામાં વર્ષ 2017-18 નો ઓડિટ રિપોર્ટ મૂકવામાં આવ્યો, જેમાં રસ્તા, આંગણવાડી અને પાણીના કામોમાં ગેરરીતિ મળી આવી છે। મંજૂરી વગર 3404 કરોડ વાપર્યાનો ઘટસ્ફોટ થયો છે। રિપોર્ટમાં 536 પેજના જિલ્લા અને તાલુકા પંચાયતના ઉચાપતના કૌભાંડો સામે આવ્યા। જિલ્લા પંચાયતમાં મર્યાદા કરતાં વધુ રકમ વાપરી દેવાયાનો ઘટસ્ફોટ થયો છે। ઓડિટ રિપોર્ટમાં ડીડીઓ અને ટીડીઓ જવાબો આપી જ ન શક્યા। 12 મોટા વિભાગોની યોજનામાં 148 ઉચાપતના કિસ્સા નોંધાયા છે। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, આ જે રિપોર્ટ રજૂ કર્યો છે તે 2017-18 નો છે। કઈ કઈ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં આ રીતની ગેરરીતિ મળી આવી છે? 17-18 નો આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો ઓડિટ રિપોર્ટ એ લગભગ 550 જેટલા પેજનો રિપોર્ટ વિધાનસભા ગૃહમાં રજૂ થયો છે। એમાંથી કેટલીક વસ્તુઓ અત્યારે જે પ્રાથમિક ધોરણે સામે આવી છે રિપોર્ટમાંથી, એમાંથી મોટા ભાગમાં અમદાવાદ જિલ્લા પંચાયત, રાપર એટલે કે કચ્છ જિલ્લા પંચાયતના કિસ્સાઓ છે, પાલનપુર એટલે કે બનાસકાંઠા જિલ્લા પંચાયતના, ખેડા, પાટણ આવા કેટલાક જિલ્લા પંચાયતોના કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં કરોડો રૂપિયાની ઉચાપત થયેલી છે અથવા તો કોઈ પણ પ્રકારની મંજૂરી વગર કામ નથી થયા અને એ મંજૂર કરી દેવામાં આવ્યા છે। એ પ્રકારના કેસો પણ સામે આવ્યા છે। અમદાવાદ સિટી તાલુકા પંચાયત વિસ્તાર છે, એમાં લગભગ 24 લાખ રૂપિયાની ઉચાપત છે। એમાંથી કોઈ પણ પ્રકારના વાઉચર નથી, કોઈ પણ પ્રકારની નોંધ નથી, છતાં આ રૂપિયા વપરાઈ ગયા છે, એ પ્રકારનો ઓડિટમાં પેરા સામે આવ્યો છે। એ જ પ્રકારે રાપર તાલુકા પંચાયત કચ્છ જે છે એની અંદર 2,64,000માં અનધિકૃત આધાર વિના પશુ દવાખાનામાં ખર્ચ કરી દેવામાં આવ્યો છે। એટલે કે પશુ દવાખાનાનું ક્યાંક સ્થળ નથી, કોઈ જગ્યા નથી, કાગળ ઉપર પશુ દવાખાના નામે આ પૈસા ચૂકવી દેવામાં આવ્યા છે। પાલનપુરમાં આ જ પ્રકારના 1 લાખ રૂપિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 17.80 કરોડથી વધુ મોરબી જિલ્લા પંચાયતનો છે કે નર્મદાની સિંચાઈ કેનાલની અંદર ગેરરીતિના કામો છે, એ આ પેરાની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। નાણાકીય ગેરવહીવટ છે એ સૌથી વધુ મોરબી જિલ્લા પંચાયતની અંદર થયો છે। એના પછી વલસાડ, વડોદરા, પાટણ અને ખેડા એમ ક્રમશઃ આ 5 જિલ્લાઓમાં સૌથી વધુ નાણાકીય ગેરરીતિ થઈ હોય એ પ્રકારનો રિપોર્ટ વિધાનસભા ગૃહમાં રજૂ થયો છે। અલગ અલગ જોઈએ તો આ જે ઉચાપતો થઈ છે, ગેરરીતિ થઈ છે, સરકારને પણ ધ્યાનમાં આવ્યું છે, પરંતુ 1 પણ રૂપિયાની જે એની રકમ છે એ પરત આ જે તે જિલ્લા પંચાયતો જેને મળતિયાઓ છે અથવા તો જેણે ગેરરીતિ કરી છે એમની પાસેથી પરત નથી લઈ શક્યા। એ પ્રકારનો ઉલ્લેખ પણ આ ઓડિટ રિપોર્ટની અંદર કરવામાં આવ્યો છે। આભાર હિરેન, તમામ વિગતો માટે।